અમરેલી ચકચારી લેટરકાંડના મામલે આ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। સમાચાર અમરેલીના ચકચારી લેટરકાંડના મામલે। લેટરકાંડ મામલે અમરેલીનું રાજકારણ અત્યારે હાલ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે અમરેલીના રાજકમલ ચોક ખાતે આજે કોંગ્રેસના તમામ જે લોકો છે તે ધરણા ઉપર બેઠા છે। પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ અમરનાથ ઉપવાસ શરૂ કર્યા છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અમરેલીથી પરેશ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। પરેશ, શું વિગતો મળી રહી છે? આ જે લેટરકાંડ છે તે દિવસે ને દિવસે રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે, શું વધુ વિગતો? જી બિલકુલ, હાલ અત્યારે અમરેલી જિલ્લાનો જે આ લેટરકાંડ છે અત્યારે ગુજરાત લેવલે ટોપ ઓફ ધ ટાઉન છે અને હવે ધીમી ગતિએ અત્યારે આ રાજકીય ગરમાવો જોવા મળે છે। અમરેલીનો આજે રાજકમલ છે આ ચોક પર જ અત્યારે હાલ આજે કોંગ્રેસના જે નેતાઓ છે અત્યારે આમરણ ઉપવાસમાં જોડાય છે અને આ પરેશભાઈ ધાનાણીએ 24 કલાકના જે ગત દિવસે જે જાહેરાત કરી હતી એ પ્રમાણે આજે પરેશભાઈ ધાનાણી છે અત્યારે એક દિવસના આમરણ ઉપવાસ પર બેઠા છે અને એની સાથે અત્યારે હાલમાં અત્યારે વિજયભાઈ ઠુમર છે, પ્રતાપ દુધા છે, જેનીબેન ઠુમર છે, તમામ જે દિવસે અત્યારે રાજકીય આપણે સીધી જે વાત કરશું આપણે પ્રતાપભાઈ દુધાતની સાથે જ શું કહેશો પ્રતાપભાઈ દુધાત, આજે અમરેલી જિલ્લાની અંદર એક દીકરીને ન્યાય માટેથી આમરણ ઉપવાસ ઉપર બેસવું પડ્યું છે, શું કહેવું? છેલ્લા 10 દિવસથી એક દીકરીને થયેલા ન્યાય માટેની આ લડતમાં પરેશભાઈ ધાનાણીએ ચેલેન્જ કરી કે જે મુદ્દાઓ આ મંચ ઉપર લખ્યા છે, આ લાંછન લાગ્યું છે અમરેલી જનતા ઉપર। શું કામ કે એનો પ્રતિનિધિ અફઘાની, એના પ્રતિનિધિ ખંડણી, એના પ્રતિનિધિ બાયોડીઝલ, એના પ્રતિનિધિ દારૂની બાબતની વાત હોય, ક્લબોની બાબતની વાત હોય, જે ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લખાયું એટલે કે અમારા ધારાસભ્ય ઉપર જે આરોપ લગાવ્યો છે ભાજપના પત્રમાં લખાયો। તો એક મુદ્દા ઉપર આપણે વાત કરીએ અને તમારી જે વાતો ઊભી થઈ છે એ શરમથી માથું આખી જનતાનું ચૂક્યું છે। તમે મહિલાનો ગેરઉપયોગ એટલે કે મહિલાનો દોષિત નહીં હોવા છતાં જેલ હવાલે કરાવી, એનું સરઘસ કઢાવડાવ્યું, એના રાતના બારે એને ઘરેથી લઈ ગયા। આ નારી સન્માન એટલા માટે કે આ નારીને ન્યાય મળવો જોઈએ। આ નારીને જેને અન્યાય કર્યો છે એ ન્યાય ના થાય તો 24 કલાકના ધરણા આવનાર રણનીતિ સવારે 10 વાગે નીકળે। આપણે ક્યાંક ને ક્યાંક આ જે પત્રકાંડ છે આ પત્રકાંડમાં જે અમુક આક્ષેપો લખવામાં આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લાની અંદર રેતીઓના એવા મુદ્દાઓ છે અને પત્રકાંડને લઈને હાલ અત્યારે અમરેલી જિલ્લાની અંદર કંઈક ખાણ ખનીજ વિભાગના મોટા દરોડાઓ પડ્યા છે, આ બાબતે શું કહ્યું? બે વર્ષથી આખા જિલ્લામાં વાત ઉભી થઈ કે ખનનના હપ્તાઓ લેવાય, સ્વચ્છતા નહીં। એ વાત આજે સાબિત એટલા માટે થાય છે કે છેલ્લા 5 દિવસમાં એક જ દિવસે કલેક્ટર 2 કરોડની રેતી પકડી। અમે સરકારને પત્રો લખ્યા, અમે સરકારને જાણ કરી કે આ જિલ્લાની અંદર જે પ્રકારનું કૃત્ય હાલી રહ્યું છે તમે લીઝ ઉપર બ્લોક પાડો, લીઝ પદ્ધતિ કરો અને જિલ્લાને ન્યાય કરો। પણ ખનીજ ચોરીની અંદર કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, જેનો ખુલાસો એટલા માટે એક જ દિવસમાં 2 કરોડની રેતી જો એક વિસ્તારથી પકડાતો એક વિસ્તાર તો આખા જિલ્લામાં કેવડી કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર આરોપ સાબિત થઈ રહ્યો છે। એક પણ બોટલ દારૂ ન મળે, એક પણ ટ્રક રેતી ન મળે, એનો મતલબ છે કંઈક તો રંધાણું છે। જે વાત થઈ છે એ વાત ઉપર સાબિત થયું છે અને એક નાદાન દીકરીનો આ વાતની અંદર ભોગ લેવાનો છે અને આ નારી શક્તિ સન્માનની અંદર જે અમે વાત કરી રહ્યા છીએ આની અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનાર સમયમાં થશે। આ હતા પ્રતાપભાઈ દુધા, જે પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય છે, કહ્યું છે કે આવનારા સમયની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી અમરેલી જિલ્લાનો જે હાલ અત્યારે આ જે પત્રકાંડ છે રાજકીય જોર પકડી છે। જી આભાર પરેશ સમગ્ર માહિતી આપવા બદલ।
તો પૂર્વ એમએલએ લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો ત્યાં હાલ ઉપસ્થિત છે. નારી સ્વાભિમાન આંદોલન તેવું નામ અપાયું છે. પાલઘોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તમામ લોકો અત્યારે હાલ ત્યાં ધરણા પર બેઠા છે. લેટરકાંડ મામલે અમરેલીનું જે રાજકારણ છે તે હવે ગરમાયું છે. રાજકમલ ચોક ખાતે આજે કોંગ્રેસ ધરણા પર બેઠું છે.